ફ્રેન્ડે એની બીજી ફ્રેન્ડને કીધું કે યાર મેં મારે મમ્મીની વાત સાંભળી હોત ને તો આજે હું આ પ્રોબ્લેમ. હેલો ગાઈસ, કેમ છો? એક ફ્રેન્ડે એની બીજી ફ્રેન્ડને કીધું કે યાર મેં મારે મમ્મીની વાત સાંભળી હોત ને તો આજે હું આ પ્રોબ્લેમમાં ના પડત. તો પછી એની બીજી ફ્રેન્ડે પૂછ્યું કે કઈ વાત? તો પછી એના ફ્રેન્ડે કીધું કે મેં સાંભળી હોય તો હું તને કહું ને. સાચે મમ્મી આપણને કંઈક ને કંઈક તો કહેતી જ રહેતી હોય છે, જેમ કે ટાઈમે જમજે, હેલ્ધી ખાજે, બહારનું ના જમતી, શાક રોટલી ખાવા જ જોઈએ અને આવું કેટલું બધું. પણ આજકાલની મોડર્ન મમ્મીને પણ શાક રોટલી કરતાં કંઈક યુનિક, ટેસ્ટી અને ક્વિકલી બની જાય ને એવું ખાવું ગમતું હોય છે. અને એટલે જ દીપિકા આજે એટલી મસ્ત મજાની વાનગી લઈને આવી ગયા છે દેટ યુ કાન્ટ મિસ, જેમાં આપણે બનાવવાના છીએ ક્રીમી બ્રોકોલી રાઈસ બોલ. અને ત્યાર પછી હિરલ લઈને આવશે એકદમ ટેમ્પટિંગ અને ચીઝી વાનગી. So let's get cooking. હેલો દીપિકા, કેમ છો? બસ એકદમ મસ્ત. તું કેમ છે? હું પણ એકદમ મજામાં. આજે તો આપણું કિચન એકદમ કલરફુલ દેખાઈ રહ્યું છે. યસ. દીપિકા, જો આપણે વાત કરીએ લંચની તો યુઝ્યુઅલી આપણે દાળ ભાત, શાક રોટલી આવું આપણું રૂટીન લંચ હોય છે. યસ. પણ હવે ટ્રેન્ડિંગ રેસીપી એટલી બધી આપણે જોઈ હોય ને કે રૂટીનમાં આપણને પછી આ બધું બોરિંગ લાગે. કંઈક નવું નવું તો જોઈએ જ. હા. અને એમાં આજે તમે લઈને આવ્યા છો ક્રીમી બ્રોકોલી રાઈસ બોલ. યસ. એટલે લંચ માટે એકદમ બેસ્ટ ઓપ્શન. એકદમ બેસ્ટ. તો આના વિશે મને વધારે જણાવો. જનરલી છે ને તે આપણે એવું લાગતું હોય કે દાળ ભાત શાક રોટલી બનાવવું છે ને બહુ ઇઝી હોય, ફટાફટ થઈ જાય. પણ સાચું કહું ને તો આ જે રાઈસ બોલ છે ને તે બનાવવામાં બહુ જ ઇઝી છે. અચ્છા. હા, ખાલી આ કટિંગ ચોપિંગ અને આટલા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈને તમને એવું લાગતું હશે કે ભાઈ આ તો બહુ ટાઈમ ટેકિંગ છે. હા, બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, અથવા તો તમે જ્યારે સિઝલર પણ બનાવતા હોય તો એવું થાય કે આ તો યાર નહીં બને. પ્રોસેસ બધી લાગે. પણ તમે જુઓ ને તો ઇન્ગ્રેડિયન્ટ્સ બહુ જ સિમ્પલ છે અને રિપીટ થયેલા છે. રાઈટ. હા, એટલે તમે ચોપિંગ ખાલી વધારે કરવાનું હોય છે, કટિંગ ચોપિંગ એમાં વધારે હોય છે, પરંતુ બનવા માટે તો કહેવાય ને ક્વિકલી ફક્ત અને ફક્ત 1 કે 2 મિનિટમાં તો દરેક એલિમેન્ટ્સ તૈયાર થઈ જશે. અરે વાહ, શું વાત છે. તો પછી એકદમ ક્વિક અને ટેસ્ટી. યસ. અરે પરફેક્ટ. લંચ માટે આપણને અવનવી વેરાયટીઝ તો જોઈતી જ હોય છે, તો એના માટેનો બેસ્ટ ઓપ્શન આ ક્રીમી બ્રોકોલી રાઈસ બોલ બનાવવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો આ રાઈસ બોલ બનાવવા માટે આપણે સૌથી પહેલા શું કરવાનું છે? જ્યારે પણ રાઈસ બોલ અથવા તો સિઝલર બનતા હોય તો તેના અલગ અલગ એલિમેન્ટ્સ હોય. યસ. અત્યારે આપણે આ જે રાઈસ બોલ બનાવવાના છે એના ટોટલ 4 એલિમેન્ટ્સ છે. અચ્છા. હા, અને એ આપણે અલગ અલગ રીતે આપણે બનાવીશું અને એ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્રોસેસ તો કરીશું. પરંતુ આ જ રાઈસ બોલને તમે 2 એલિમેન્ટ સાથે અથવા તો 3 એલિમેન્ટ સાથે પણ બનાવી શકો. અત્યારે એક એવું આપણે રાઈસ બોલ બનાવીએ છીએ કે કહેવાય ને કે એક ફૂલ મીલ તમે કહી શકો, જેની અંદર પ્રોટીન પણ આવી જાય પનીર થ્રુ, ઘણા બધા વેજીટેબલ્સને આપણે એડ કરીએ છીએ એટલે એ પણ આવી જાય, ફાઈબર પણ. હા, અને રાઈસ છે એટલે એક કહેવાય ને કે કેલરીઝ જે આપણને જતી હોય. હા, તો એવી રીતે બધા એલિમેન્ટ્સને આપણે ઉપયોગમાં લઈને કરેલું છે. એટલે સૌથી પહેલા એક બનશે એક સ્ટાર્ટર, એક બનશે રાઈસ, એક બનશે ગ્રેવી અને એક એલિમેન્ટ્સ બીજો આપણે એડ કરીશું જે વેજીટેબલ્સ હોય. ઓકે. એટલે એવી રીતે આપણે 4 એલિમેન્ટ્સ આપણે આની અંદર આપણે બનાવવાના છે. એક બેલેન્સ્ડ મીલ. યસ. શું વાત છે. તો સૌથી પહેલા આપણે આજે જે આ બ્રોકોલી રાઈસ બોલ બનાવવાના છે એટલે સૌથી પહેલું તો આપણે જોઈશે બ્રોકોલી, અને એને આપણે પહેલા કુક કરી લઈએ. હા. તો સૌથી પહેલા આપણે સોસપેનની અંદર પાણી એડ કરીએ. અત્યારે આપણે બેઝિકલી છે ને તે બ્રોકોલીને બ્લાન્ચ કરવાની છે, એટલે લગભગ 2 કે 3 મિનિટ માટે જ આપણે એને થવા દઈશું અને પછી આપણે એને કાઢી લઈશું. એટલે સૌથી પહેલા આપણે પાણી ગરમ કરી લઈએ. પાણીની અંદર આપણે થોડું મીઠું એડ કરી દઈએ. જ્યારે પણ તમે આવી રીતે કશું પણ વસ્તુ બ્લાન્ચ કરતા હોય કે આવી રીતે એને સ્ટીમ કરતા હોય કે ગમે તે કરતા હોય, બોઇલ કરતા હોય, તો થોડું મીઠું અંદર એડ કરી જ દેવાનું. એટલે એને લીધે એક કહેવાય ને કે એકદમ પેલો ફ્લેટ ટેસ્ટ જે હોય ને એ નહીં આવે. હા, થોડું આમ એકદમ લાઇટ સોલ્ટ લાગે, સ્વાદ લાગે. હવે બ્રોકોલીને મેં વોશ કરીને એના જે આવી રીતે ફ્લોરેટ્સ હોય તે મેં કટ કરી લીધા છે, એને આપણે લઈ લઈએ અંદર. હા, અને ફક્ત 2 થી 3 મિનિટ માટે જ આપણે એને આવી રીતે કુક કરવાની છે. હા, આ બ્રોકોલી 2 થી 3 મિનિટ માટે કુક થઈ ગઈ છે, આપણે એને કાઢી લઈએ. હા, ઘણી વખત શું થાય કે આમ તો બ્રોકોલી તમે એને સ્ટર ફ્રાય કરો તો ખાઈ શકો, પણ ઘણાને છે ને અમુક વેજીટેબલ્સ આવી રીતે કાચા નથી ભાવતા, તો આ બેસ્ટ ઓપ્શન છે. તમે એને થોડી બ્લાન્ચ કરી લો અને પછી એને સ્ટર ફ્રાય કરો. ઓકે.
એને ઓવરકુક નથી થવા દેવાની, નહીં તો એકદમ એ સોગી થઈ જશે. હવે એને તરત જ કાઢીને છે ને એકદમ આઈસ કોલ્ડ વોટરમાં આપણે એને એડ કરી દઈશું. ઓકે. એકદમ ઠંડુ પાણી લીધું છે, હા. એની અંદર આપણે એડ કરી દઈએ. આનાથી એનો જે કલર છે ને તે Yes. જળવાયેલો રહેશે. અને મેં જેમ કીધું એ પ્રમાણે એને વધારે નથી કુક થવા દેવાની, એટલે આ એનું જે કુકિંગ પ્રોસેસ છે સ્ટોપ તે કરી પણ દેશે. સ્ટોપ કરી દેશે. તો એને લગભગ 2 થી 3 મિનિટ માટે આવી રીતે આપણે ઠંડા પાણીમાં જ રહેવા દઈશું. હા. હવે આપણા જે રાઈસ બોલનો સૌથી પહેલો એલિમેન્ટ એટલે આપણે સોસ જે બનાવવાના છે એની પહેલા પ્રિપેરેશન કરી દઈએ. ઓકે. તો આપણે જે બ્રોકોલીને આપણે જે બ્લાન્ચ કરી છે એ આપણે લઈ લઈએ. હા. લગભગ 3 થી 4 જે ફ્લોરેટ્સ છે એ લઈ લઈએ છે અત્યારે. મિક્સિંગ જારમાં લઈ લઉં. હવે આપણે આ જે બ્રોકોલી છે એનો જ એક આપણે સોસ તૈયાર કરવાના છે, એટલે હા. કલર પણ બહુ જ બ્યુટીફુલ આવશે. Yes. અને એકદમ સિક્રેટ તમને એક ટીપ આપું છું કે આ જે સોસ આપણે પ્રિપેર કરીશું એની અંદર તમે પાસ્તા છે, નૂડલ્સ છે, એ બધું પણ બનાવી શકો છો. Wow. એટલે વેજીટેબલ્સ બી થઈ જશે અને બાળકોને ખબર પણ નહીં પડે. શું વાત છે. યસ. ત્યાર પછી અંદર પનીર એડ કરીએ છીએ. પનીરને આપણે છીણીને એડ કરી દઈએ. લગભગ 5 કપ જેટલું પનીર અત્યારે હું લઉં છું. સાથે ચીઝ લઈએ છે 1 ક્યુબ જેટલું. વાવ. એટલે આ એકદમ કહેવાય ને કે ક્રીમી ચીઝી એવો સોસ તૈયાર થશે. યસ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ છીએ. આપણે જ્યારે બ્રોકોલીને બ્લાન્ચ કરી ત્યારે થોડું મીઠું હતું અને હા. ચીઝમાં પણ થોડું મીઠું છે, એટલે એ રીતે આપણે ધ્યાનથી એડ કરવાનું છે. ઓકે. 5 ચમચી મરીનો પાવડર એડ કરીએ છીએ. તમે આની અંદર સ્પાઇસીનેસ માટે એક લીલું મરચું પણ એડ કરી શકો છો, તમને થોડુંક વધારે સ્પાઇસી ખાવું હોય તો. અત્યારે આપણે નથી એડ કરવાના. અને લગભગ 3 થી 4 પાન બેઝિલને આપણે આવી રીતે લઈ લઈએ છીએ. હા. એટલે એની પણ એકદમ સરસ અને સ્ટ્રોંગ Flavor ફ્લેવર આવશે. આવશે. યસ. અત્યારે તમે એને તોડો છો તો પણ બહુ જ સરસ સુગંધ આવી રહી છે. યસ. હવે આપણે એને ક્રશ કરી લઈએ. પહેલા એને થોડું આવી રીતે ક્રશ કરી લેવાનું છે, ત્યાર પછી જ આપણે એની અંદર પાણી એડ કરીશું. હા. નહીં તો પછી એ સરસ રીતે ક્રશ નહીં થશે. હજુ એક વખત કરી લઈએ. હવે અંદર આપણે પાણી એડ કરીશું. યસ. લગભગ અડધો કપ જેટલું પાણી અત્યારે એડ કરીશું આપણે. હા. અને એને પાછું ચર્ન કરી લઈએ. એકદમ સરસ સોસ તૈયાર થઈ ગયો છે. યસ. હવે આપણે જે બીજો એલિમેન્ટ છે, અત્યારે આપણે સોસ તૈયાર નહીં કરીશું. આટલી પ્રોસેસ કરીને રવા દેવાનું છે. સોસ છેક છેલ્લે તૈયાર કરીશું. અચ્છા. નહીં તો હા, એની કન્સિસ્ટન્સી જ્યારે તમે સર્વ કરશો તો ત્યારે કદાચ પાછી ચેન્જ થઈ જાય. એટલે સોસ એકદમ આપણે ગરમ રાખવાનો છે, એટલે આપણે સૌથી છેલ્લે એને બનાવશું. ઓકે. અત્યારે જે મેઇન આપણે જે એનો જે બેઝ તૈયાર કરવાનો હતો એ થઈ ગયો છે. હવે આપણે જે બીજું એલિમેન્ટ છે એનું સ્ટાર્ટર એટલે કે પનીર, તો એને મેરિનેટ કરી લઈએ. ઓકે. આ જે પનીર છે એનું મેરિનેશન આપણે બહુ જ સિમ્પલ રાખવાના છીએ અને કોઈ બહુ એવા ફેન્સી ઇન્ગ્રેડિયન્ટનો પણ આપણે ઉપયોગ કરવાના નથી. અચ્છા. અત્યારે મેં આવી રીતે મીડિયમ સાઇઝના 2 ક્યુબ કરી લીધા છે. તમને થોડા મોટા એડ કરવા હોય તો તમે એવી રીતે પણ રાખી શકો છો, એક મોટો બ્લોક. અને નાના નાના પીસીસ હજી પણ આનાથી કરવા હોય તો પણ કરી શકો. ઓકે. હવે આ જે પનીરના પીસીસ છે એની પર આપણે થોડા આવી રીતે ઉપર સ્લિટ કરી દઈએ. હા. આખા કટ નથી કરી દેવાના, આવી રીતે ખાલી જસ્ટ સ્લિટ કરવાના છે, એટલે આવી રીતે એ રેડી થઈ જશે. હા. એવી જ રીતે આપણે બીજા પનીરને પણ કરી દઈએ. યસ. આનાથી મેરિનેશન છે ને તે સરસ રીતે અંદર જશે. હા. હવે ઉપર આપણે થોડું મીઠું લઈએ છીએ. બહુ જ બેઝિક આપણે સ્પાઇસીસ એડ કરીશું. હા. 5 ચમચી જેટલું મરી પાવડર, 5 ચમચી ચીલી ફ્લેક્સ, 5 ચમચી ઓરેગેનો. આ અત્યારે છે ને તે ગાર્લિક મિક્સ વાળો ઓરેગેનો છે. તમારી પાસે એ નહીં હોય તો તમે નોર્મલ પણ યુઝ કરી શકો છો. ઓકે. અડધી ચમચી ચાટ મસાલો એડ કરીએ છીએ. આ ઓપ્શનલ છે, પણ મને પર્ટિક્યુલર છે ને પનીરની સાથે આમ એકદમ આમ ચટકારો હોય ને તો વધારે ભાવે, રાઈટ. એટલે હું આ એડ કરું છું. 1 ચમચી લીંબુનો રસ, હા. અડધી ચમચી લસણ, એક બેઝિલનું પાન લઈએ છીએ. કાતરથી જ આવી રીતે એકદમ ઝીણું ઝીણું કટ કરી લઈશું. યસ. બેઝિલને છે ને કોઈ દિવસ પણ પહેલેથી કટ કરીને નહીં રાખવાની, અચ્છા. અને બને તો હાથેથી જ તોડીને યુઝ કરવાની. પણ અત્યારે આપણે આની અંદર જે હાથેથી તોડીશું તો એ અલગ જ થઈ જશે, એટલે આપણે અત્યારે આવી રીતે ખાલી કટ કરી લઈએ છીએ. યસ. અને 1 ચમચી તેલ લઈએ છીએ. યસ. આ ટાઈપની વાનગી જો આપણે લંચમાં સર્વ કરીએ તો છોકરાઓની સાથે સાથે મોટા લોકોને પણ વધારે જ એકદમ ફેવરિટ થઈ જાય. યસ, કરેક્ટ. મિક્સ કરી લઈએ. હવે પનીરને આપણે 10 મિનિટ માટે મેરિનેટ થવા દઈએ. ઓકે. હવે આપણી જે પ્રિપેરેશન હતી એ બધી થઈ ગઈ છે. હવે આપણે જે કુકિંગ જે કરવાનું છે એ હવે આપણે સ્ટાર્ટ કરીશું. હા. તો જનરલી જ્યારે પણ આવી રીતે કોઈ પણ રાઈસ બોલ બનાવો અથવા તો તમે સિઝલર બનાવતા હોય કે જેમાં ઘણા બધા એલિમેન્ટ્સ આપણે ભેગા કરીને સર્વ કરવાના છે, રાઈટ.
પણ એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે જ્યારે આવી કોઈ પણ રેસીપી બનાવો તો એક એલિમેન્ટ બીજા એલિમેન્ટ સાથે કોમ્પ્લિમેન્ટ કરે. એવું નહીં કે આપણે કોઈક એક વસ્તુ એવી બનાવી છે બીજા સાથે તમે મેચ જ ના હા થાય. મિક્સ કરીને ખાઓ તો નહીં સારી લાગે, ઇન્ડિવિજ્યુઅલ બંને સારી સારી લાગે. લાગે, રાઈટ. તો એવું કરવાનું નથી. હા. અને જ્યારે પણ તમે આવી રીતે કોઈ બી વાનગી બનાવો ને તો ટોટલ એટલે એના માટે જેટલા પણ વેજીટેબલ્સ તમે યુઝ કરો તે તો સેમ જ રહેશે, પરંતુ હા. એનું જે કટિંગ ચોપિંગ છે તે ચેન્જ થશે. અચ્છા. હા, જ્યારે તમે રાઈસ બનાવો તેના માટે સૌથી ઝીણું ચોપિંગ રહેશે હા. કે જે રાઈસ સાથે મેચ કરે. યસ. ત્યાર પછી તમે કોઈ પણ એક કરી બનાવવાના હોય, કોઈ પણ એક સોસ પ્રિપેર કરવાના હોય કે જે રાઈસ સાથે તમે ખાવાના હોય, હા. તો એના માટેનું જે કટિંગ ચોપિંગ હોય તો એ થોડું મીડિયમ હોય. યસ. અને પછી જે સ્ટર ફ્રાય વેજીટેબલ્સ કરવાના હોય તેનું જ અમારે જે કટિંગ ચોપિંગ હોય તે થોડું મોટું મોટું હોય. રાખવાનું. એટલે ટોટલ 3 જાતનું તમારે સાઇઝ કટિંગ ચોપિંગમાં તમારે ધ્યાન રાખવાની રહેશે. તો સૌથી પહેલા હવે આપણે જે કુકિંગ પ્રોસેસ છે તે હવે સ્ટાર્ટ કરીએ છીએ. બધી પ્રી પ્રિપેરેશન થઈ ગઈ છે. તો એના માટે સૌથી પહેલા આપણે રાઈસ બનાવી લઈએ. ઓકે. તો રાઈસ માટે મેં જેમ કીધું એ પ્રમાણે સૌથી જે ઝીણું ચોપિંગ હોય છે તેનો આપણે ઉપયોગ કરીશું. ઓકે. સૌથી પહેલા આપણે 1 ચમચી બટર લઈએ છીએ. હા. હવે અત્યારે હું લસણ છે એને હું સાતળવાની છું. ઘણા લોકોને આવી રીતે અમુક રેસિપીઝમાં લસણ નહીં ભાવતું હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. અત્યારે આપણે લગભગ અડધી ચમચી જેટલું લસણ લઈએ છીએ. યસ. અને એને થોડું અધકચરું જ રાખેલું છે, એને સાંતળી લઈએ. આ જેટલા પણ એલિમેન્ટ્સ છે તે હવે તમે જોજો ફક્ત ને ફક્ત 1 થી 2 મિનિટમાં એ તૈયાર થઈ જશે. વાહ. ગેસની ફ્લેમને ઓલવેઝ થોડી ફાસ્ટ રાખવાની છે અને હા. ફટાફટ એનું કુકિંગ થઈ જશે. હવે વેજીટેબલ્સમાં મેં અત્યારે ડુંગળી, 3 કલરના કેપ્સિકમ, બોઇલ કોર્ન લીધા છે, ઝુકીની લીધી છે ઝીણી સમારેલી, અને પનીર લીધું છે. ઓકે. તો એ બધી વસ્તુ હવે એડ કરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી ચીલી ફ્લેક્સ, હા. 1 ચમચી ઓરેગેનો, અને આપણે જે બ્રોકલીને બ્લાન્ચ કરી હતી તેને પણ હવે હું એડ કરી દઉં છું. 1 મોટી ચમચી લીધી છે અને ઝીણી સુધારી લીધી છે. હા. વેજીટેબલ્સ આપણે અપ્રોક્સ કેટલા લીધા હશે અત્યારે? અત્યારે લગભગ અડધો બોલ જેટલા મેં વેજીટેબલ્સ લીધા છે. 1 બોલ આપણે રાઈસ લેશું તેની સામે આપણે અડધી ક્વોન્ટિટી રાખવાની છે. ઓકે. થોડી તમે વધારે કે ઓછી કરી શકો, બધું મિક્સ. સાથે 1 થી 2 પાન બેઝિલના આવી રીતે રફલી હાથેથી તોડીને જ એડ કરું છું. હા. અને એને એકદમ હાઈ ફ્લેમ પર આપણે સોતે કરી લઈશું. યસ. હવે આપણે 1 બોલ મેં અહીંયા રાઈસ લીધા છે એને મેં કુક કરી રાખ્યા છે, એ લઈ લઈશું, એ એડ કરી દઈએ. હા. દીપિકા, અત્યારે તો તમારા રાઈસ એકદમ આમ છૂટા છૂટા ખીલેલા હોય ને એવા બન્યા છે. યસ. પણ ઘણીવાર જ્યારે આપણે ઘરે ફ્રાઈડ રાઈસ કે આવી રીતે કોઈ પણ ફેન્સી રાઈસ બનાવતા હોય હા. તો પછી આમ છુંદો ને આમ લચકો થઈ જાય ને એવું Yes. થતું હોય. હા. તો એ ના થાય એના માટે શું કરવાનું? બહુ જ સરળ છે. 1-2 વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એના હા. માટેનો એક મેજિક મંત્ર છે જે આપણે પછી જોઈશું. ડન. અને બસ જસ્ટ એને આપણે મિક્સ કરવાનું છે. તો જો કેટલું ક્વિકલી ફક્ત 2 જ મિનિટમાં Right. રાઈસ તો તૈયાર થઈ ગયા. આ ઇન્ડિવિજ્યુઅલ રાઈસને પણ તમે સર્વ કરી શકો છો ફક્ત ગ્રેવી સાથે, કોઈ પણ એક કરી હા. સાથે, અથવા તો સવારે બાળકોને ટિફિનમાં જો તમારે આપવા હોય તો પણ આ રાઈસ બહુ જ સરસ લાગશે. અરે વાહ. અને જ્યારે પણ તમે આવી કોઈક રેસીપી બનાવતા હોય ને તો એની અંદર મસાલા તો ફક્ત મીઠું, મરી, ચીલી ફ્લેક્સ, ઓરેગેનો, ધેટ્સ ઇટ. બેઝિક જ. હા, બહુ જ બેઝિક મસાલા આપણે યુઝ કરવાના આવે છે. તો આપણો જે રાઈસ છે તે તૈયાર થઈ ગયો છે. હવે આપણે જે પનીર મેરિનેટ કરીને રાખ્યું હતું હા. એ આપણે બનાવી લઈએ. હવે આગળની જે પણ 3 જે એલિમેન્ટ્સ બાકી છે, આપણા જે પ્રોસેસ બાકી છે એ આપણે ફક્ત એક જ પેનની અંદર બધું જ બનાવી લઈશું. ઓકે. હા, એટલે હવે આપણે ગેસની ફ્લેમને ઓન કરી દઈએ. આ જે પનીર મેરિનેટ કરીને રાખેલું હતું એને સરસ રીતે પાછું એક વખત આવી રીતે એની પર મેરિનેશન કોટ થઈ જાય એવી રીતે કરી લઈએ. આ તમે કદાચ જોશો ને તો એવું લાગશે કે આની ઉપર તો મેરિનેશન એટલું સરસ નથી થયું, હા. પણ આપણે એની અંદર એવું કશું એડ નથી કર્યું, દહીં કે બેસન હોય. હા. ફક્ત ને ફક્ત લીંબુનો રસ છે અને તેલ છે, એટલે એ તો એનામાંથી થોડુંક આવી રીતે નીકળી જ જશે. રાઈટ. પણ ટેન્શન લેવાની જરૂરત નથી. જેટલું પણ મેરિનેશન આવી રીતે ઉપર આવે એટલું આપણે લઈ લેવાનું છે. ત્યાર પછી મેં અહીંયા આવી રીતે સફેદ તલ લીધા છે, હા. એની અંદર આવી રીતે આપણે એને જસ્ટ કોટ કરી લઈશું અચ્છા. આવી રીતે, યસ. અને એને મૂકી દઈએ. આપણે મેરિનેશનમાં તેલ લીધું હતું એટલે આપણે બહુ તેલ અંદર નથી લેવાના. એવી જ રીતે આ બીજા પનીરને પણ આવી રીતે ઉપર બધું મેરિનેશન આવે એવી રીતે લઈને તલથી કોટ કરી લઈશું વાવ. અને લઈ લઈશું. એને ફેરવી લઈએ હા. અને બીજી સાઈડથી પણ આપણે એને કૂક કરી લઈએ. ઓકે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કરવાનું છે. હવે આ જે મેરિનેશન હતું એ જો હોય તો આપણે આવી રીતે થોડું એની પર બીજી સાઈડ પણ લઈ લઈશું. અચ્છા. એક વખત પાછું ફ્લિપ કરી દઈએ એટલે આપણને જે મેરિનેશન છે તે પણ સરસ કૂક થઈ જાય. હા. પનીર પણ કૂક થઈ ગયા છે.
આપણે એને કાઢી લઈએ. યસ, આપણે આવી રીતે તૈયારી કરેલી હોય તો પછી બહુ જ ક્વિકલી આપણે એસેમ્બલ કરવાનું જ રહે ખાલી. યસ, કરેક્ટ. હવે આપણે જે વેજીટેબલ સોતે કરવાના છે એ કરી લઈએ. યસ. 1 ચમચી બટર લઈએ છીએ, અડધી ચમચી લસણ લઈશું, સોતે કરી લઈએ. હવે આ જે સૌથી મોટા કટ કરેલા વેજીટેબલ્સ છે એ લઈ લઈએ. સેમ છે, ઝુકીની, ડુંગળી, 3 કલરના કેપ્સિકમ, પનીર અને મકાઈ એડ કરી દઈએ. હા, આપણે આ જે બ્લાન્ચ કરેલી જે બ્રોકલી હતી એ પણ લઈ લઈશું. યસ. બ્રોકલી અત્યારે મેં 1/4 કપ લીધી છે, 5 કપ જેટલી, અને જે બાકીના જે વેજીટેબલ્સ અને પનીર છે એ એક મોટો બોલ છે. ઓકે. સેમ મીઠું, અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી ચીલી ફ્લેક્સ, હા, 1 ચમચી ઓરેગેનો, 1 થી 2 બેઝિલના પાન. એને સોતે કરી લઈએ. હાઈ ફ્લેમ પર જ કરવાનું છે. હા, બહુ વધારે કુક નથી કરવાનું, ફક્ત 1 મિનિટ માટે, જ્યાં સુધી જે આપણે જે સ્પાઇસીસ એડ કર્યા છે એ કોટ થઈ જાય અને ગ્લેઝ આવી જાય, શાઇન આવી જાય, ત્યાં સુધી જ આપણે એને કુક કરવાના છે. ઓકે. એટલે બધા જે વેજીટેબલનો ક્રંચ છે એ પણ એઝ ઇટ ઇઝ રહેશે. વેજીટેબલ્સ સરસ થઈ ગયા છે. હા, એને કાઢી લઈએ. હવે જે આપણું લાસ્ટ એલિમેન્ટ છે તે તૈયાર કરી લઈએ, એટલે કે સોસ. યસ. 1 ચમચી બટર. બટર મેલ્ટ થાય એટલે સૌથી પહેલા ડુંગળી લઈ લઈએ છીએ. હા. હવે આ જે બધું કટિંગ છે તે મીડિયમ સાઇઝનું છે ગ્રેવી માટેનું. ઓકે. ડુંગળીને થોડી લગભગ 1 મિનિટ માટે આપણે સાંતળી લઈએ, એટલે એની જે થોડી કચાશ છે તે દૂર થઈ જાય. હા. તો જોઈ શકાય છે કે જો આપણી પ્રિપેરેશન હોય ને તો પછી એકદમ જ લગભગ 10 થી 12 મિનિટમાં તો બધા જ તમારા એલિમેન્ટ્સ થઈને રેડી થઈ જશે. યસ. એટલે આવી રીતે આપણે જો બપોરે બનાવવું હોય તો સવારથી થોડીક તૈયારી કરીને રાખી હોય તો ફટાફટ બની જાય. કરેક્ટ. હા, ડુંગળી સતળાઈ ગઈ છે. હવે જે બાકીના જે વેજીટેબલ્સ છે, ઝુકીની, 3 કલરના કેપ્સિકમ, મકાઈના દાણા અને પનીર પણ સાથે લીધું છે, એ લઈ લઈશું. અત્યારે બધા વેજીટેબલ્સ લગભગ અડધો બોલ છે. હા, અત્યારે વેજીટેબલ્સ આપણે ઓલમોસ્ટ બધામાં સેમ જ લીધા છે, ખાલી એની સાઈઝમાં ડિફરન્સ છે. કરેક્ટ. હવે વેજીટેબલ સોતે થઈ જાય એટલે આપણે સૌથી પહેલા જે પેસ્ટ પ્રિપેર કરી હતી, જે બ્રોકલી વાળી, એ એડ કરી દઈશું. ઓકે. પાછા બધા સેમ મસાલા. હા. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી મરીનો પાવડર, 1 ચમચી ચીલી ફ્લેક્સ, હા, 1 ચમચી ઓરેગેનો. આમાં પણ 1 થી 2 બેઝિલના પાન તોડીને એડ કરું છું. એક વખત થોડું આપણે સોસને મિક્સ કરી લઈએ. હવે આપણે 1 કપ પાણી એડ કરીશું. અચ્છા. આની અંદર આપણે પનીર અને ચીઝ જ્યારે પેસ્ટ બનાવી હતી ત્યારે એડ કરેલા હતા. એટલે જેની થિકનેસ છે તે થોડું એ બોઇલ થશે ને એટલે આવી જશે. કલર પણ બહુ જ સરસ દેખાય છે. યસ. આવી રીતે થોડું ઉકળવા લાગે એટલે આપણે 1 ચીઝનો ક્યુબ આની અંદર એડ કરી દઈશું. ઓકે. હવે તો મારાથી બિલકુલ આમ વેઇટ નથી થતો, તો ફટાફટ એસેમ્બલ કરો એટલે હું ખાઈ લઉં. યસ. મિક્સ કરી લઈએ. હા. અને લગભગ 1 મિનિટ માટે આપણે એને કુક થવા દઈએ. ઓકે. તો રિયા, સર્વ કરવા માટેની આપણી જે બ્રોકલી કરી કો કે બ્રોકલી સોસ કો એ તૈયાર થઈ ગયો છે. હા. તો બધા જ એલિમેન્ટ આપણા તૈયાર છે. તો હવે ફટાફટ આપણે એને એસેમ્બલ કરી દઈએ. યસ, કાન્ટ વેઇટ. યસ. સૌથી પહેલા આવી રીતે બોલની અંદર હું રાઈસ લઈ લઉં છું. હા. એને સરસ રીતે પેક કરી લઈએ. હા. હવે એને પ્લેટમાં આપણે ડીમોલ્ડ કરી દઈએ. યસ. હવે આજે આપણે વેજીટેબલ સોતે કર્યા હતા, હા, એ લઈ લઈએ એક સાઈડ પર. અગેન તમે આની અંદર પોર્શન તમે તમારી રીતે લઈ શકો છો. વેજીટેબલ્સ જેને વધારે ભાવે તો થોડા વધારે વેજીટેબલ્સ. હવે બીજી સાઈડ પર આપણે આ જે સોસ પ્રિપેર કર્યો છે એ લઈ લઈએ. હા. લંચમાં જો આવું સરસ મજાનું રાઈસ બોલ મળી જાય તો પછી બીજું કંઈ જ ના જોઈએ. યસ, કરેક્ટ. હવે આ જે સ્ટાર્ટર છે એ લઈ લઈએ. હા. એક સાઈડ પર એને મૂકી દઈશું. તો રિયા, તૈયાર છે એકદમ ટેમ્પટિંગ અને એકદમ બનાવવામાં ઇઝી એવું બ્રોકલી રાઈસ બોલ. જોઈને જ મોઢામાં પાણી આવી જાય. યસ. આજનો તો લંચનો ટાઈમ ઓવર થઈ ગયો છે ને, તમે બધાએ જમી જ લીધું હશે, પણ કાલે રેગ્યુલર દાળ ભાત શાક બનાવવા કરતા આ રાઈસ બોલ બનાવશો ને તો બધાને મજા પડી જશે. ક્રીમી બ્રોકલી રાઈસ બોલ બનાવવા માટે જોઈશે બ્રોકલીને બાફવા માટે બ્રોકલી 1 મોટો બાઉલ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે. બ્રોકલીની પેસ્ટ બનાવવા માટે જોઈશે અધકચરી બાફેલી બ્રોકલી 5 કપ, પનીર 5 કપ,
ચીઝ 1 ક્યુબ, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર 5 ચમચી, બેઝિલ 3 થી 4 પાન, પાણી અડધો કપ. પનીર મેરિનેટ કરવા માટે જોઈશે પનીર 2 ક્યુબ, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર 5 ચમચી, ચીલી ફ્લેક્સ 5 ચમચી, ઓરેગાનો 5 ચમચી, ચાટ મસાલો અડધી ચમચી, લીંબુનો રસ 1 ચમચી, સમારેલું લસણ અડધી ચમચી, બેઝિલ 1 પાન, તેલ 1 ચમચી. મિક્સ વેજીટેબલ રાઈસ બનાવવા માટે જોઈશે સમારેલી ડુંગળી, સમારેલા 3 કલરના કેપ્સિકમ, બાફેલી મકાઈના દાણા, ઝુકીની અને પનીર અડધો કપ, અધકચરી બાફેલી બ્રોકોલી 1 ચમચી, રાંધેલો ભાત 1 બાઉલ, વાટેલું લસણ અડધી ચમચી, બેઝિલ 1 થી 2 પાન, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર અડધી ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, ઓરેગાનો 1 ચમચી, બટર 1 ચમચી. વેજીટેબલ સાતળવા માટે જોઈશે ઝુકીની, ડુંગળી, બાફેલી મકાઈના દાણા, 3 કલરના કેપ્સિકમ અને પનીર 1 મોટો બાઉલ, અધકચરી બાફેલી બ્રોકોલી પા કપ, વાટેલું લસણ અડધી ચમચી, બટર 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર અડધી ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, ઓરેગાનો 1 ચમચી, બેઝિલ 1 થી 2 પાન. ક્રીમી બ્રોકોલી સોસ બનાવવા માટે જોઈશે તૈયાર કરેલી બ્રોકોલીની પેસ્ટ અડધો કપ, સમારેલી ડુંગળી, ઝુકીની, 3 કલરના કેપ્સિકમ, બાફેલી મકાઈના દાણા અને પનીર અડધો બાઉલ, બટર 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર અડધી ચમચી, ચીલી ફ્લેક્સ 1 ચમચી, ઓરેગાનો 1 ચમચી, બેઝિલ 1 થી 2 પાન, પાણી જરૂર મુજબ, ચીઝ 1 ક્યુબ. અન્ય સામગ્રીમાં જોઈશે તલ કોટિંગ માટે. ક્રીમી બ્રોકોલી રાઈસ બોલ બનાવવા માટેની રીત. સૌપ્રથમ બ્રોકોલીને બાફવા માટે પેનમાં પાણી અને મીઠું લઈ પાણી ગરમ થાય એટલે તેમાં બ્રોકોલી ઉમેરી અધકચરી બાફી ઠંડા પાણીમાં લઈ લો. બ્રોકોલીની પેસ્ટ બનાવવા માટે મિક્સર જારમાં અધકચરી બાફેલી બ્રોકોલી, પનીર, ચીઝ, મીઠું, મરી પાવડર અને બેઝિલ ઉમેરી ક્રશ કરી પાણી ઉમેરી ફરી ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી લો. પનીર મેરિનેટ કરવા માટે પનીરને કટ આપી બાઉલમાં લઈ તેમાં મીઠું, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ચાટ મસાલો, લીંબુનો રસ, લસણ, બેઝિલ અને તેલ ઉમેરી બરોબર મિક્સ કરી 10 મિનિટ માટે મેરિનેટ થવા દો. વેજીટેબલ રાઈસ બનાવવા માટે કઢાઈમાં બટર અને લસણ લઈ સાતળી, ડુંગળી, 3 કલરના કેપ્સિકમ, બાફેલી મકાઈના દાણા, ઝુકીની, પનીર, મીઠું, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, અધકચરી બાફેલી બ્રોકોલી અને બેઝિલ ઉમેરી સાતળી તેમાં રાંધેલો ભાત ઉમેરી મિક્સ કરી રાઈસ તૈયાર કરી લો. હવે મેરિનેટ કરેલા પનીરને તલથી કોટ કરી સાતળી લો. વેજીટેબલ્સને સાતળવા માટે પેનમાં બટર અને વાટેલું લસણ લઈ સાતળી તેમાં ઝુકીની, ડુંગળી, બાફેલી મકાઈના દાણા, 3 કલરના કેપ્સિકમ અને પનીર ઉમેરી તેમાં અધકચરી બાફેલી બ્રોકોલી, મીઠું, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને બેઝિલ ઉમેરી 1 થી 2 મિનિટ માટે કૂક કરી લો. ક્રીમી બ્રોકોલી સોસ બનાવવા માટે પેનમાં બટર અને ડુંગળી લઈ સાતળી તેમાં ઝુકીની, 3 કલરના કેપ્સિકમ, બાફેલી મકાઈના દાણા અને પનીર ઉમેરી સાતળી તેમાં તૈયાર કરેલી બ્રોકોલીની પેસ્ટ, મીઠું, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને બેઝિલ ઉમેરી મિક્સ કરી તેમાં પાણી ઉમેરી 1 થી 2 મિનિટ માટે કૂક કરી તેમાં ચીઝ ઉમેરી 1 થી 2 મિનિટ કૂક કરી સોસ તૈયાર કરી લો. હવે વેજીટેબલ રાઈસને બાઉલમાં લઈ સર્વિંગ પ્લેટમાં અનમોલ્ડ કરી સાતરેલા વેજીટેબલ્સ, બ્રોકોલી સોસ અને મેરિનેટ કરેલું પનીર મૂકી સર્વ કરો. તો તૈયાર છે ક્રીમી બ્રોકોલી રાઈસ બોલ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ બ્રોકોલી વિશે. બ્રોકોલીનું સૌથી પહેલું ઉત્પાદન ઇટલીમાં થયું હતું અને એવું કહેવાય છે કે થોમસ જેફરસન નામના વ્યક્તિએ એમના ગાર્ડનમાં 17મી સદીમાં બ્રોકોલી ઉગાડી હતી. બ્રોકોલીને સુપરફૂડ કહેવામાં આવે છે કેમ કે તેમાં વિટામિન સી, વિટામિન કે અને કેલ્શિયમ હોય છે જે આપણા બોનની હેલ્થ માટે ખૂબ જ હેલ્ધી છે. અને આ સિવાય ફન ફેક્ટ તો એ છે કે બ્રોકોલી માત્ર ગ્રીન કલર નહીં પર્પલ કલરની પણ હોય છે અને જ્યારે તમે એને કુક કરો છો તો એનો કલર ચેન્જ થઈને ગ્રીન થઈ જાય છે. તો છે ને એકદમ ઇન્ટરેસ્ટિંગ વાત. સરસ મજાની વાયરલ રેસીપી લઈને આવી ગયા છે હિરલ. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. કેમ છો હિરલ? હેલો રુદ્ર. તો હિરલ, આજે તમે ખૂબ જ વાયરલ એવી વાનગી બનાવવાના છો, એ છે અપ્પમ. પણ ખાલી અપ્પમ નહીં, ચીઝ બસ્ટ અપ્પમ. યસ, ચીઝ બસ્ટ અપ્પમ બનાવવાના છીએ, જે કંઈક કહેવાય ને કે પિઝાનું એક હેલ્ધી એન્ડ મિની વર્ઝન છે અને ફટાફટ ઝટપટ બને એવું વર્ઝન છે. પણ આ બનશે કઈ રીતે? હમણાં બનાવીએ એવી રીતે. ઇન્સ્ટન્ટ કીધું કે ને એટલે ઇન્સ્ટન્ટ બનશે. ચીઝ બસ્ટ સેન્ડવિચ મેં ખાધી છે, બીજી એવી ઘણી બધી વાનગીઓ છે જે મેં ચીઝ બસ્ટમાં ખાધી છે,
પણ અપ્પમ બને જ ને વળી. તે આપણે અહીંયા બધી અલગ અલગ યુનિક રેસીપી શીખવા માટે જ તો છીએ, એટલે આજે આપણે અલગ ચીઝ બસ્ટ અપ્પમ બનાવશું. એટલે આ પણ વાયરલ થવાનું છે? યસ, ડેફિનેટલી વાયરલ થવાનું છે. ચાલો તો હું પણ વાયરલ થઈશ ને સાથે. હા હા, સાથે સાથે થશો જ ને વળી. તો આપણે શરૂ કરીએ. હા, તો આપણે જેમ કીધું એમ કે આ એક પિઝાનું મિની વર્ઝન છે અને પ્લસ ઇન્સ્ટન્ટ બનતું વર્ઝન છે. એટલે આપણે એક ખીરું બનાવવાના છીએ ઇન્સ્ટન્ટ વાળું. તો એના માટે આપણે રવો યુઝ કરીએ છીએ. તો મેં અહીંયા માપમાં 1 કપ જેટલો રવો લીધો છે. ઓકે. હવે આપણે આની અંદર અડધો કપ જેટલું દહીં એડ કરીએ છીએ અને હવે આપણે આને પ્રોપર મિક્સ કરી દઈએ. ઓકે. પાણી પણ એડ કરવાનું છે. એક લાઈક ઢોસાનું ખીરું કેવું બનાવીએ એવી રીતનું એક ખીરું બનાવવાનું છે. તો જરૂર મુજબ અંદર પાણી એડ કરીશું. ઓકે. બહુ પતલું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે અત્યારે તમે અપ્પમની અંદર ચીઝ બસ્ટ કરવાના છો, તો ઈડલીમાં થાય એવું? ઇડલીમાં થાય જ ને વળી. બધેમાં થાય? બધામાં જ થાય. આપણે એવું સિક્રેટ આપીશું એટલે બધામાં થઈ જશે. એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો મારો. મારા મમ્મી કમ્પ્લેન જ કરે છે કે તું મોર્નિંગ બ્રેકફાસ્ટ કરતો જ નહીં. પણ એમને ખબર નહીં એમાં ચીઝ નથી હોતું ને એટલે. અચ્છા, એટલું બધું ચીઝ ભાવે? બહુ જ ભાવે. તો પછી કેટલું જીમ કરવું પડે? ચીઝ એમ જોવા જઈએ તો હેલ્ધી છે. હા, બટ લિમિટેડ. હા, પછી 3 ટાઈમ ખાવ તો નોટ હેલ્ધી. રાઈટ, એ પણ છે. આને હવે આપણે પ્રોપર મિક્સ કરીને પ્રોપર મિક્સ કરીને આપણે આને હવે 10 મિનિટ માટે છોડી દઈશું. ઓકે. રુદ્ર, હવે આપણે આને જે પિઝાનો ટેસ્ટ આપવાના છીએ તો એના માટે અંદર જે એડ કરવાના છે એ પિઝાના મસાલા બધા બનાવી લઈશું. ઓકે. હવે આપણે અંદર 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું. ઓકે. અત્યારે આમ જોઈએ ને તો પિઝાના બહુ બધા વર્ઝન આવી ગયા છે અને બહુ બધા સારા સારા હેલ્ધી વર્ઝન આવી ગયા છે. કારણ કે અત્યારના બચ્ચાઓને અને ઝેન્ઝીને બધા ખબર નહીં પિઝાનો એટલો ગાંડો ક્રેઝ છે. એટલે મમ્મીઓએ સારો ક્રેઝ કહેવાય, ગાંડો નહીં કહેવાય. ગાંડો ક્રેઝ જ કહેવાય. અમે સ્કૂલેથી આવતા ને તો કંઈ મળતું નહીં તો એટલે મસ્ત અમે તો ઘી ગોળ ને રોટલી ને એવું ખાઈ લેતા અને તમે લોકો સીધું ઓનલાઈન ઓર્ડર કરો છો પિઝા ને. ના, હું ઓનલાઈન ઓર્ડર નથી કરતો. ઓકે, હું જઈને લઈ આવું છું. વાહ. રુદ્ર, તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે અંદર આદુ લસણ અને મરચી એડ કરવાના છીએ. તો અહીંયા ચોપ કરેલું લસણ એડ કરશું 1/2 ચમચી જેટલું. છીણેલું આદુ છે 1/2 ચમચી જેટલું. અને મરચી એડ કરશું ટેસ્ટ મુજબ, મતલબ જેટલું સ્પાઇસી તમારે ખાવું છે એ પ્રમાણે. ઓકે. આદુ લસણ અને મરચી પ્રોપર સતળાઈ જાય પછી અંદર આપણે 1 નંગ જેટલી ડુંગળી ઝીણી ચોપ કરેલી છે એને લઈ લઈશું. ઓકે. અત્યારથી જ આમ પિઝા બનતા હોય ને એવી સુગંધ આવવા લાગી છે. રાઈટ. આ તો એકદમ સાઉથ ઇન્ડિયન અને ઇટાલિયન ફ્યુઝન થઈ જવાનું. ફ્યુઝનો એ જ વાયરલ થાય છે ને અત્યારે. ડુંગળી સતળાઈ ગઈ છે એટલે હવે અંદર આપણે બીજા વેજીટેબલ એડ કરી દઈશું. ઓકે. 1/4 કપ જેટલા ચોપ કરેલા ટમેટા છે. સાથે સાથે 1/4 કપ જેટલા ચોપ કરેલા કેપ્સિકમ છે અને ગાજર છે. આમાં વેજીટેબલ તમને જે ભાવતો એ બધા તમે એડ કરી શકો. રાઈટ. સાથે સાથે સ્વીટ કોર્ન જે આવે છે એ પણ લીધા છે, એના દાણા મેં ચોપ કરીને. આને પ્રોપર આપણે કૂક થવા દઈશું. કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે અંદર બધા મસાલા એડ કરી દઈએ. મેઇન આપણે એને ઇટાલિયન ફ્લેવર આપીએ છીએ એટલે ઇટાલિયન સિઝનિંગ એડ કરશું. રાઈટ. 1 મોટી ચમચી જેટલું ઇટાલિયન સિઝનિંગ છે. 1/2 ચમચી જેટલો ઓરેગાનો છે. ઓકે. અને ચીલી ફ્લેક્સ છે. ઓકે. સાથે સાથે થોડો ગરમ મસાલો એડ કરીએ છીએ એક ફ્યુઝન ટેસ્ટ આપવા માટે. અને ચાટ મસાલો એ પણ 1/2 ચમચી જેટલો. ઓકે. આ બધાને પ્રોપર આપણે ચડવા દેવાના છે. આપણે સોલ્ટ નહીં એડ કરવાનું? અચ્છા, યાદ છે એમ ને કે સોલ્ટ આવું અંદર. હા, એક જ મસાલો એવો ભૂલી છે. ગઈ હતી કે તમને એ જ ખબર છે કે એ જ જરૂર મુજબ આવે. સારું કર્યું યાદ કરાયું. તો એડ કરી દઈએ મીઠું. ચાલો, એટલે આ રેસીપીમાં મારો કંઈક તો યોગદાન છે. મીઠાનો યોગદાન છે તમારો સ્વાદ મુજબ. આ સ્ટફિંગ આપણે બીજી કઈ રીતે યુઝ કરી શકીએ? આની જ અંદર તમે સેન્ડવિચમાં પણ યુઝ કરી શકો. અંદર જો તમે બાફેલા બટાકા એડ કરી દો, પછી આને તમે પરાઠામાં પણ યુઝ કરી શકો. ટોટીલામાં રેપ કરીને પણ લઈ શકાય. બહુ બધા ઓપ્શન્સ છે. આને આપણે સ્ટફ નથી કરવાના. આને આપણે આપણું જે અપ્પમનું બેટર જે બનાવેલું છે ને, રેસ્ટ આપેલું છે, એની અંદર મિક્સ જ કરવાના છીએ. ઓકે. એટલે લાઈક મિની પિઝા જે એક બાઇટમાં તમે ખાતા હોય ને એવી આખી ફ્લેવર આવશે તમને. રુદ્ર, મસ્ત ચડી ગયું છે. દેખાય છે ટમેટા પણ એકદમ સ્મેશ થવા લાગ્યા છે અને વેજીટેબલ પણ બધા કુક થઈ ગયા છે. રાઈટ, રાઈટ. તો હવે ગેસ બંધ કરી દઈશું. ઓકે. અને એને ઠંડુ થવા દઈશું. તો આપણે જે સોજી પલાળેલી હતી એની અંદર હવે આપણું આ વેજીટેબલ વાળું મિશ્રણ આપણે એડ કરી દઈશું. ઓકે. આ મિશ્રણને હવે આપણે અંદર પ્રોપર મિક્સ કરી દઈએ. ઓકે. ચીઝ નહીં આવ્યું એમાં હજી? આવશે આવશે.
એટલે આવશે ને? હા આવશે નામ જ એનું ચીઝ બસ્ટ અપ્પમ છે તો ચીઝ તો આવશે જ ને. હા એટલે કન્ફર્મ કરું છું, ના, રહી ના આવશે, જાય એમ. મીઠું ભૂલી ગયા ને એમ. હા સાચી વાત છે. પાછું મીઠાથી યાદ આવ્યું, આપણે રવાના ખીરામાં પણ મીઠું નાખવાનું જ હતું. એ તો મને યાદ જ હતું, પણ હું જોતો હતો કે તમને યાદ છે કે નહીં. અચ્છા, તો થોડું મીઠું એડ કરીએ છીએ, ઓકે. પણ જ્યારે એને પલાળો છો ત્યારે એડ નથી કરવાનું. Okay. ત્યારે ખાલી ને ખાલી દહીં સાથે જ એને પલાળવાનું છે. ઓકે. હવે ટેસ્ટ મુજબ મીઠું એડ કરશું હમ. અને પાણી નાખીને એની થોડી થિકનેસ એડજસ્ટ કરવાની છે. આપણે ઉત્તપમનું જે બેટર હોય છે હા. એ રીતની એની થિકનેસ જોઈએ છે. રુદ્ર, આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હમ. હવે અંદર આપણે અડધી ચમચી જેટલો ખાવાનો જે સોડા આવે છે એ એડ કરીએ છીએ અપ્પમને ફૂલાવા માટે. હમ. એને એક જ ડિરેક્શનમાં આપણે પ્રોપર મિક્સ કરી લઈશું. ઓકે. તો આપણું અપ્પમ માટેનું ખીરું તૈયાર છે. ઓકે. રુદ્ર, આપણે અપ્પમની પ્લેટને ગરમ મૂકી દઈએ અને થોડું તેલ એડ કરશું એની અંદર. ઓકે. તો હિરલ, દિવાળી આવી રહી છે, થોડા જ દિવસો બાકી છે, શું તૈયારી છે? દિવાળીની બસ જો સાફ સફાઈ થઈ ગઈ છે, શોપિંગ કરવાની થોડી ઘણી બાકી છે. અરે એમ નહીં, હું ખાવાની વાત કરું છું. ખાવાની ને ખાવા સિવાય કઈ વાત જ નહીં. એનો મેઇન તો એ જ છે ને કે આપણે તહેવારો આવે એટલે ખાણીપીણી મસ્ત ચાલુ હા. થઈ જાય. તો બસ ફરસાણ બનાવશું થોડા ઘણા દિવાળીમાં, જેમ કે? જેમ કે ફરસી પૂરી છે, ઘૂઘરા છે, શક્કરપારા છે, ચેવડો છે. આ બધા વગર તો લાઈક કહેવાય ને કે દિવાળી આપણી અધૂરી છે. કરેક્ટ. અને મીઠાઈમાં? મીઠાઈમાં મારો ફેવરિટ એવો મોહનથાળ છે, પેંડા છે, સુખડી છે. વાહ વાહ. બસ બોલાવો નહીં, મોઢામાં પાણી આવવા લાગશે હવે. એટલે મારે આ વખતે સુરતની ટિકિટ લેવાની છે ટ્રેનની, એવું લાગે છે. ડેફિનેટલી લઈ લેજો, પણ મારા ઘરે ફરસાણ કરતા મીઠાઈ વધારે મળશે. મીઠાઈ ભાવે એટલી? બહુ જ ભાવે. અરે તો જામશે. કોમ્પિટિશન કરશું કોણ વધારે ગુલાબ જાંબુ ખાય છે. ગુલાબ જાંબુ? હા, અરે હા, હરવાની વાત કરો છો તમે. તો તમને ભ્રમ છે. હા, મને ગુલાબ જાંબુ બહુ ભાવે. આમાં એ ચેલેન્જ જોઈએ છે? હા વળી લે, ચેલેન્જ તો હવે બધા વસ્તુમાં હોય જ ને. ચાલો તો પછી થઈ જાય. ગુલાબ જાંબુ બનાવું ત્યારે ફોન કરીશ. એટલે બનાવવાના નથી, હા, હા, ખાવાની તો ખાવાના હોય તો બનાવવા નહીં પડે. કોમ્પિટિશન બેવને લેવું છે પાર્ટિસિપેટ, તો પછી બનાવવામાં બી હેલ્પ કરવી પડે ને. વાંધો નહીં, આ વખતે હું વિચારું છું ઉપવાસ કરું એમ. વાંધો નહીં, વાંધો નહીં. આપણી પ્લેટ ગરમ થઈ ગઈ છે. આપણે આ અપ્પમના બેટરને પહેલા અડધું જ નાખવાનું છે. કારણ કે ચીઝ આવશે. યસ, ચીઝ આવશે અંદર. Finally. એટલે આવી કોઈ બીજી વાયરલ રેસિપીઝ છે જે તમે ટ્રાય કરી છે? વાયરલ રેસીપીમાં તો મોસ્ટલી ચીઝવાળી રેસીપી જ હોય છે વધારે પડતી. હમણાં લાસ્ટ યર અમારા સુરતમાં વધારે વાયરલ ઉલટા વડાપાઉં થયા હતા. હા. તો ઉલટા વડાપાઉં પણ ટ્રાય કરેલા છે. કુનાફા ચોકલેટ છે, લંડન સ્ટ્રોબેરી ચોકલેટ છે. એમાંનું એક અપ્પમ આજે મને ખાવા મળવાનું છે. હા, હવે અંદર આપણે ચીઝ મૂકી દઈએ. ઓહ, ફાઇનલી. હવે આપણે એને ઉપરથી કવર કરી દઈએ. અપ્પમ તો એમ જનરલી બ્રેકફાસ્ટમાં ખવાતા હોય છે, હમ પણ આ એટલા ફિલિંગ લાગે છે કે આને તમે લંચ કે ડિનરમાં પણ લઈ શકો. ડેફિનેટલી લઈ શકાય, બીકોઝ કીધું એમ પિઝાનું ઓલરેડી એક મિની વર્ઝન તો છે જ, પ્લસ કેલરી પણ વધારે છે અને પેટ પણ ભરાઈ જાય એવું છે. તો ડેફિનેટલી તમે લઈ શકો એને ડિનરમાં. રાઈટ. હવે એને થોડી વાર ચડવા દઈએ અને પછી એને પલટાવી લઈશું. ઓકે. તો રુદ્ર, આપણા મસ્ત અપ્પમ નીચેથી તો ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે એને પલટાવી લઈશું. તો દેખાય છે એકદમ પરફેક્ટ થઈ ગયા છે, બ્રાઉન કલરના. આ પ્રોસેસ થોડી ટ્રિકી છે, બટ એકદમ શાંતિથી આપણે એને પલટાવી લઈશું. ઓકે. હા, ધ્યાનથી. હા, ચીઝને કંઈ થવું ના જોઈએ. હા, ચીઝને કંઈ ના થવું જોઈએ. અપ્પમ ભલે મારા બળી જતા. એને પ્રોપર અંદર ગોઠવી દઈએ. રુદ્ર, આપણે સાઈડ ચેન્જ કરી દીધી છે, તો અગેન થોડું તેલ અંદર મૂકશું. રાઈટ. મસ્ત કલરફુલ, એકદમ લાઇટ બ્રાઉન કલરના થયા છે. આના સેમ તમે ઉત્તપમ પણ બનાવી શકો, પણ ઉત્તપમમાં તમારે ચીઝ સ્કીપ કરવું પડે. રાઈટ. એ ના ચાલે નહીં. રહેવા દો ને એ બધું. અને આ તો એવી રેસીપી છે જે અત્યારે દિવાળીમાં બધા મહેમાનો આવતા હોય ઘરે, તો આરામથી બનાવી શકાય અને બધાને એન્જોય કરાવી બધા શકાય. એન્જોય કરી શકે. બસ તમારે થોડી મમ્મીને હેલ્પ કરાવવી પડે ને 3 ગેસ પર અપ્પમની પ્લેટ મૂકવી પડે. એવું જ તે. તો પછી સ્કીપ કરીએ આ આઈડિયા. હા, એવું રાખો ને. એકલા હોય ત્યારે બનાવીને ખાઈ લેવાનું. એ જાતે જ તે આખા ટર્ન થવા લાગે ત્યાં સુધી આપણે એને ધીમા તાપ પર કૂક થવા દઈશું, એટલે અંદરનું ચીઝ પણ પ્રોપર મેલ્ટ થઈ જાય. કરેક્ટ. એક વખત એને આગળ પાછળ કરી લઈએ.
એટલે જ્યાંથી થોડું ચીપકેલ હોય ત્યાંથી પણ પ્રોપર કૂક થવા લાગે. રુદ્ર, આપણા અપ્પમ બેવ સાઈડથી મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું. જો દેખાય છે એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે, બ્રાઉન. તો રુદ્ર, આપણે એની સાથે મસ્ત એક પેસ્તો ડીપ બનાવવાના છીએ. તો સૌથી પહેલા એક મિક્સર જારમાં આપણે બેઝિલના પાન લઈ લઈશું. આપણે અત્યારે આ ડીપ લઈ રહ્યા છે, પણ બીજું શું યુઝ કરી શકાય? કેચઅપ પણ લઈ શકાય, મેયોનીઝ પણ લઈ શકાય, જે મજા આવે. મેરિનારા ડીપ સાથે પણ સારા લાગે છે. કયું ડીપ? મેરિનારા ડીપ. હા, એ જ રાઈટ. તો બેઝિલ લીધું છે. સાથે જનરલી પેસ્તોમાં આપણે અખરોટ યુઝ કરતા હોઈએ છીએ, પણ મેં અહીંયા કાજુ લીધા છે. મતલબ અખરોટ યા કાજુ તમને જે પસંદ હોય એ તમે લઈ શકો છો. ઓકે. તો મેં અહીંયા 8 થી 10 નંગ કાજુ લીધા છે. અંદર આપણે સ્પાઇસી કરવા માટે 1 થી 2 નંગ જેટલી મરચી એડ કરશું. ઓકે. સાથે સાથે પેપ્રિકા એડ કરીએ છીએ. જે ચીલી ફ્લેક્સ છે આપણે અડધી ચમચી જેટલા. ડીપ થોડો સ્પાઇસી હશે તો મજા આવશે ખાવાની. સાથે સાથે 1 નંગ લીંબુનો રસ એડ કરીએ છીએ અને સ્વાદ મુજબ મીઠું. એ નહીં ભૂલાય. થોડું પાણી એડ કરીને એને પ્રોપર પીસી લઈશું. ડીપ છે એટલે એકદમ લિક્વિડી નથી કરવાનો આપણે, એની કન્સિસ્ટન્સી થોડી થીક જોઈએ છે. ઓકે. જો તમને લસણ પસંદ હોય તો તમે લસણ પણ એડ કરી શકો છો. તો લસણની કળીને થોડી શેકીને તમે અંદર નાખી દેવાની. ઓકે. તો રુદ્ર, આપણું જે પેસ્તો ડીપ છે એ પીસાઈને તૈયાર છે. તો હવે આપણે એને અપ્પમ સાથે સર્વ કરી દઈશું. ઓકે. અને સાથે આપણે આપણું પેસ્તો ડીપ પણ મૂકી દઈએ. ઓકે. તો રુદ્ર, તૈયાર છે આપણા ચીઝ બસ્ટ અપ્પમ વિથ પેસ્તો ડીપ. થેન્ક યુ હિરલ. ફ્રેન્ડ્સ, આઈ એમ શ્યોર કે અપ્પમની અંદર ચીઝ બસ્ટ તમે ક્યારેય ઇમેજિન નહીં કર્યું હોય, પણ હા, આજે એ જ મેજિક મેં અહીંયા બનતા જોઈ લીધું છે. તો ચાલો એ જ મેજિક તમે પણ ક્રિએટ કરો અને એના માટે રીત લખી લો. ચીઝ બસ્ટ અપ્પમ અને પેસ્તો ડીપ બનાવવા માટે જોઈશે અપ્પમ માટેનું ખીરું બનાવવા માટે રવો 1 કપ, દહીં અડધો કપ, સમારેલી ડુંગળી 1 નંગ, સમારેલા ટામેટા 1/2 કપ, સમારેલું ગાજર 1/2 કપ, સમારેલા મકાઈના દાણા 1/2 કપ, પાણી જરૂર મુજબ, તેલ 1 મોટી ચમચી, સમારેલું લસણ અડધી ચમચી, છીણેલું આદું અડધી ચમચી, સમારેલા લીલા મરચાં 1 ચમચી, ઇટાલિયન સિઝનિંગ 1 મોટી ચમચી, ઓરેગાનો અડધી ચમચી, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, ગરમ મસાલો અડધી ચમચી, ચાટ મસાલો અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, સોડા ચપટી. પેસ્તો ડીપ બનાવવા માટે જોઈશે બેઝિલ 1 કપ, કાજુ 8 થી 10 નંગ, લીલા મરચાં 1 થી 2 નંગ, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, લીંબુનો રસ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે ચીઝ જરૂર મુજબ, તેલ શેકવા માટે. ચીઝ બસ્ટ અપ્પમ અને પેસ્તો ડીપ બનાવવા માટેની રીત. સૌપ્રથમ અપ્પમ માટેનું ખીરું બનાવવા માટે બાઉલમાં રવો અને દહીં લઈ મિક્સ કરી પાણી ઉમેરી બરોબર મિક્સ કરી 10 થી 15 મિનિટનો રેસ્ટ આપો. પેનમાં તેલ ગરમ કરી લસણ, આદુ અને લીલા મરચાં લઈ સાતળી, ડુંગળી ઉમેરી તેને પણ સાતળી તેમાં ટામેટાં, કેપ્સિકમ, ગાજર અને મકાઈના દાણા ઉમેરી મિક્સ કરી તેમાં ઇટાલિયન સિઝનિંગ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો અને ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મીઠું ઉમેરી 1 થી 2 મિનિટ કૂક કરી આ મિશ્રણને ઠંડુ કરી લો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેને રવાવાળા મિશ્રણમાં ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં મીઠું અને પાણી ઉમેરી મિક્સ કરી સોડા ઉમેરી ફરી મિક્સ કરી ખીરું તૈયાર કરી લો. હવે અપ્પમ પેનમાં તેલ લઈ ખીરું મૂકી તેના પર ચીઝ મૂકી ખીરાથી કવર કરી બધી બાજુથી શેકી અપ્પમ તૈયાર કરી લો. પેસ્તો ડીપ બનાવવા માટે મિક્સર જારમાં બેઝિલ, કાજુ, લીલા મરચાં, ચીલી ફ્લેક્સ, લીંબુનો રસ, મીઠું અને પાણી ઉમેરી ક્રશ કરી ડીપ તૈયાર કરી અપ્પમ સાથે સર્વ કરો. તો તૈયાર છે ચીઝ બસ્ટ અપ્પમ અને પેસ્તો ડીપ. હા, મને ખબર છે કે તમારાથી આવો છૂટો રાઈસ નથી બનતો. તમને ઘણી જ ઈચ્છા થાય છે કે રાઈસમાંથી કોઈ ફેન્સી વાનગીઓ બનાવીએ, પરંતુ જ્યારે પણ તમે વાનગી બનાવો તો ત્યારે રાઈસ જે છે તે એકદમ ભેગા થઈ જતા હોય છે, છૂંદો થઈ જતા હોય છે અથવા તો એકદમ લચકો થઈ જતા હોય છે અને આટલા સરસ એ છૂટા નથી રહેતા.
તો આ રહ્યો એના માટેનો મેજિક મંત્ર. જ્યારે પણ તમે કોઈ પણ ફેન્સી રાઈસની વાનગી બનાવવાના હોય તો ત્યારે રાઈસને પ્રી કુક કરીને રાખવાના છે. એટલે જ્યારે પણ તમે વાનગી બનાવવાના હોય એના 2 થી 3 કલાક પહેલાં રાઈસને આપણે ઓસાવીને રાખી દેવાના છે. અને ઓસાવતી વખતે એક વસ્તુનું એ ધ્યાન રાખવાનું છે કે રાઈસ ઓવરકુક નહીં થવા જોઈએ. એને 90 to 95% જ કુક કરવાના છે, એટલે દાણો જે છે તે છૂટો રહેશે. અને એક વખતે ઓસાવાઈ જાય એને સરસ રીતે પાણીમાંથી નિતારીને ઠંડુ પાણી એની પર રેડી દેવાનું છે, એટલે એની કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય. અને પછી કોઈક મોટા વાસણમાં અથવા તો કોઈક થાળીમાં એને સરસ રીતે ફેલાવી દેવાના છે અને એને ઠંડા થવા દેવાના છે. લગભગ અડધો કલાક માટે એને પંખાની નીચે જ રાખવાના છે, એટલે એકદમ થોડા કોરા થઈ જશે અને એકદમ સરસ છૂટા થઈ જશે. પછી જો તમે એમાંથી રાઈસ બનાવશો તો એકદમ પરફેક્ટ જ બનશે. મમ્મીએ હંમેશા આપણી હેલ્થ અને ટેસ્ટને પ્રાયોરિટી આપી હોય છે. તો આવી ક્વિક અને સરસ રેસિપીઝ બનાવીને તમે પણ મમ્મીને એ જ કેર અને પ્રેમ આપી શકો છો. આઈ નો કે તમને મારો આઈડિયા ગમ્યો જ હશે અને સાથે સાથે ગમી હશે આજની રેસિપીઝ. તો હા, હવે જરૂરથી આ રેસિપીઝના રિવ્યૂઝ અમને આપજો આ સરનામે: ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.